કેમ મિત્રો જોયું ને આ એકતાની તાકાત છે હજી તો ખાલી એકતાની વાત જ થઈ છે કાર્યક્રમો તો આવનારા દિવસોમાં જ આવ્યા હતા એ પેલા વિડીયો સાંભળી આપણે ઘણું બધું હજુ બીજા સમાજ પાસેથી શીખવાનું છે આપણે ધ્યાન દોરતા હું આનંદ અનુભવું છું કે આપણા મત વિસ્તારમાં રામપરા સમૂહ લગ્ન થાય છે આહિર સમાજના કોવાયા થાય છે ભેરાઈ થાય છે દરેક ગામડાઓમાં સમૂહ લગ્ન આહિર સમાજના પણ થાય છે બાપુ પણ મને કઈક નવું જાણવા મળ્યું તમે વિચાર કરો ઈશ્વરે એ લોકોને કઈ કમી નથી આપી આર્થિક રીતે ખૂબ સુખી સમાજ છે છતાં પણ એ સમાજના આગેવાનોના દીકરા હોય કે દીકરીઓ હોય એ બધાને કમ્પલસરી સમૂહ લગ્નમાં જ પરણાવવા એવો એક બંધારણ એ લોકોએ નક્કી કર્યું છે મિત્રો આ કોઈ નાની ઊની વાત નથી તમારે એમાં પછી એક વર્ષ સમજો ભેરાઈમાં સમૂહ લગ્ન છે તો બીજા વર્ષે ગેપ આપવાનો અને ત્રીજા વર્ષે પાછો સમય એટલે એક વર્ષે ગેપ આપવાનો અને જયારે ગેપ આપીએ ને ત્યારે કદાચ કોઈને ક્યાંય લગ્ન હોય તો એક પણ લગ્ન કરવાના નહીં બીજા વર્ષે સમૂહ લગ્નમાં જ કરવાના આવું જયારે બંધારણ એના સમાજ ત્યારે કોઈ પણ આવું બંધારણ થાય તો મને એવું લાગે છે કે સમાજને આગળ વધતા કોઈ ન રોકી શકે આપણા સમાજમાં પણ આપણે બંધારણ નક્કી કરવાનું છે મિત્રો ગામો ગામ આપ સૌ યુવાનોને મારી ખાસ વિનંતી છે કે આપ આપના ગામમાં કમિટી બનાવો તો ભાઈ મારે માત્ર હીરાભાઈ સોલંકીને કહેવાનું કે અમારા આહિર સમાજમાં ઘણી બધી એવી પરંપરાઓ અને અત્યારના એવા નિયમો છે કે જે દેશ અને વિદેશ નોંધ લઈ રહ્યું છે પરંતુ ગઈકાલે જ તમને કેમ અમારા આહિર સમાજની યાદ આવી આ બીક ગળી ગઈ કે 2027માં બિસ્તરા ભરવાના થશે એમ તો ભાઈ બિસ્તરા ભરી જ લેજો 2027માં પાકું બિસ્તરા ભરવાના જ છે તો આ પૂરો વિડીયો મારી યુટ્યુબ ચેનલ એડવોકેટ આહિર તરુણ ઉપર સાંજે 6 વાગે આવી જશે જોવાનું ભૂલતા નહીં ભાઈ જોરદાર વાત કરી આપણે કોઈ જાતિવાદમાં માનનારા વ્યક્તિ નથી માત્ર પર્સનલી હીરાભાઈ સોલંકી માટે આ વિડીયો છે ભાઈ